Humpty Dumpty sat on a wall. Humpty Dumpty had a great fall. All the king's horses and all the king's men couldn't put Humpty together again. આપણે બધાએ બાળપણમાં આ કવિતાઓ સાંભળી જ છે ને. સાવ નિર્દોષ, મીઠી અને મજાની. હા બિલકુલ. બાળકોને રમાડવા માટે. હા, એટલે સામાન્ય રીતે જ્યારે પણ આપણે કોઈ બાળગીત કે નર્સરી રાઇમ વિશે વિચારીએ ત્યારે રમતના મેદાનો અને હસતા બાળકોનું જ ચિત્ર ઊભું થાય. પણ ડૉક્ટર જસવંત રાઠોડ દ્વારા લખાયેલ અનવેઇલિંગ ધ હિડન હિસ્ટ્રીઝ ઓફ નર્સરી રાઇમ્સ નામના સોર્સને વાંચ્યા પછી મારું મગજ સાવ ભમી ગયું છે. સાચી વાત છે. એ વાંચ્યા પછી? કારણ કે આ ગીતો તમને ક્યારેય નિર્દોષ નહીં લાગે. આ રાઇમ્સની પાછળ મૃત્યુ, ભયાનક શારીરિક ત્રાસ, યુદ્ધ અને ટેક્સ ચોરીનો આખો રક્તરંજિત ઇતિહાસ છુપાયેલો છે. તો ચાલો આ બધું વિસ્તારથી સમજીએ. હા, જુઓ, આ ગીતોની જે ઉપરછલ્લી નિર્દોષતા છે ને, તે ખરેખર એક બહુ મોટો ભ્રમ છે. ડૉક્ટર રાઠોડના આ સંશોધનમાં આ બાળગીતોને ભાષાકીય અશ્મિઓ એટલે કે લિંગ્વિસ્ટિક ફોસિલ રેકોર્ડ્સ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. લિંગ્વિસ્ટિક ફોસિલ રેકોર્ડ્સ એટલે કે પેલા ડાયનાસોરના હાડકાં મળે એવા અશ્મિઓ. એક્ઝેક્ટલી. જેમ જમીનમાં ખોદકામ કરવાથી જૂના હાડકાં મળે, એમાં ગીતોના શબ્દો ખોતરવાથી જૂના જમાનાના રાજકીય કટાક્ષ અને અત્યંત ભયાનક ઐતિહાસિક ઘટનાઓ બહાર આવે છે. પણ મને એ વિચાર આવે છે કે કોઈ સામાન્ય માણસ આવી ભયંકર વાતોને નાના બાળકોના ગીતનું સ્વરૂપ શા માટે આપે? મતલબ શું એ સમયે સીધી રીતે વાત કરવાનું શક્ય નહોતું? અરે બિલકુલ નહોતું. આપણે જે સમયગાળાની વાત કરી રહ્યા છીએ તેમાં યુરોપ અને ખાસ કરીને ઇંગ્લેન્ડમાં રાજાશાહી હતી. એટલે સત્તાધારી વર્ગ દ્વારા અત્યંત કડક સેન્સરશિપના કાયદાઓ લાગુ કરવામાં આવ્યા હતા. ઓહો, એટલે આજના સમય જેવો વાણી સ્વાતંત્ર્યનો કોઈ અધિકાર જ નહોતો. જરાય નહીં. જો કોઈ સામાન્ય વ્યક્તિ જાહેરમાં રાજાની, ચર્ચની કે તેમની નીતિઓની જરા પણ ટીકા કરે તો તેને સીધો રાજદ્રોહ ગણવામાં આવતો હશે, રાઈટ? હા, અને રાજદ્રોહની સજા એક જ હતી, જાહેર ચોકમાં મૃત્યુદંડ. બીજું કંઈ જ નહીં. અરે બાપરે! એટલે જ સામાન્ય લોકોએ પોતાના ગુસ્સા અને શાસકોની ક્રૂરતા વિશે વાત કરવા માટે કોડ વર્ડ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ ગીતો એ જ કોડેડ સંદેશાઓ છે જે સદીઓથી બાળકોના અવાજમાં સચવાઈ રહ્યા છે. આ તો ખરેખર અદ્ભુત કહેવાય. જે ગીતો પર આજે બાળકો તાળીઓ પાડીને રમે છે તે ખરેખર તો બચાવ માટેનું અને વિદ્રોહનું એક સાધન હતું. મને લાગે છે કે આર્થિક શોષણથી મોટી કોઈ સમસ્યા હોતી નથી. હા, સાચી વાત. તો આપણે અર્થશાસ્ત્ર અને કવિતાઓના આ અનોખા જોડાણથી જ શરૂઆત કરીએ. સોર્સમાં એક બહુ જ જાણીતા ગીતનો ઉલ્લેખ છે, બા બા બ્લેક શીપ, હેવ યુ એની વૂલ? યસ સર, 3 bags full. One for the master, one for the dam, and one for the little boy who lives down the lane. આપણે આને હંમેશા એક મીઠી ઘેટાની વાર્તા જ માની છે. હા, પણ ઐતિહાસિક વાસ્તવિકતા સાવ અલગ છે. આ ગીત ઘેટાના પ્રેમ વિશે નહીં, પણ આર્થિક લૂંટ વિશે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો ઇતિહાસકારો સ્પષ્ટ કરે છે કે આ ગીત 1275ની સાલમાં રાજા એડવર્ડ પ્રથમ દ્વારા લાદવામાં આવેલા અત્યંત કડક ઊન નિકાસ કર વિશેની સીધી ફરિયાદ છે. રાજા એડવર્ડ પ્રથમ એટલે 1275ની સાલમાં ઊન પર ટેક્સ. હા, રાજા એડવર્ડને પોતાના યુદ્ધો લડવા માટે અને વેલ્સમાં મોટા કિલ્લાઓ બાંધવા માટે પુષ્કળ પૈસાની જરૂર હતી. અને તે સમયે ઇંગ્લેન્ડની અર્થવ્યવસ્થાનો સૌથી મોટો આધાર ઊનનો વેપાર હતો. અચ્છા, એટલે રાજાએ સીધો જ ઊન પર ટેક્સ નાખી દીધો. બરાબર, સીધી આવક પર જ ફટકો. આ તો એવું છે કે આજે તમારો પગાર બેંક ખાતામાં આવે અને તમે તેને હાથ લગાવો કે વાપરવાનું શરૂ કરો તે પહેલા જ સરકાર મોટા ભાગનો ટેક્સ કાપી લે. હા, બિલકુલ. ધારો કે 66% ટેક્સ કાપી લે. વિચારીએ કે કોઈ વ્યક્તિ મહેનત કરે અને મોટા ભાગની કમાણી સીધી સરકાર અને અમીરો પાસે જતી રહે. કારણ કે ગીતમાં જે ગણિત છે ને તે બરાબર આ જ પરિસ્થિતિ દર્શાવે છે. તમે એકદમ સાચી ગણતરી પકડી છે. તે સમયે આખી વ્યવસ્થાને ધ ગ્રેટ કસ્ટમ નામ આપવામાં આવ્યું હતું. ગીતનું પહેલું પાત્ર છે ધ માસ્ટર, એટલે કે ખુદ રાજા, જે વન ફોર ધ માસ્ટર છે. હા, રાજા ઉત્પાદનનો પહેલો ત્રીજો ભાગ એટલે કે 33% ટેક્સ તરીકે સીધો લઈ લેતો હતો. પછી આવે છે ધ ડેમ. એટલે વન ફોર ધ ડેમ એ કોણ હતું? ધ ડેમ એટલે તે સમયનું ચર્ચ અને અમીર વર્ગ. એ લોકો બીજા 33% લઈ લેતા. અરે વાહ! એટલે 66% તો ત્યાં જ ગયા.
અને છેલ્લે વધે છે પેલો બિચારો ધ લિટલ બોય. હા, અને આ લિટલ બોય એ બીજું કોઈ નહીં પણ એ સામાન્ય ગરીબ ખેડૂત અને મજૂર છે. જેણે ખરેખર દિવસ-રાત કાળી મજૂરી કરીને ઘેટાં ઉછેર્યા અને ઊન કાઢ્યું હોય. બિલકુલ. અને તેના હાથમાં માંડ પેટ ભરવા પૂરતો છેલ્લો ત્રીજો ભાગ આવે છે. આ 66% સીધી લૂંટ હતી. બાપરે! આ ગીત તો એવા સામાન્ય લોકોનું આક્રંદ છે જેઓ પોતાની જ મહેનતના ફળથી વંચિત રહી જતા હતા. હા, હવે રાજાના સૈનિકો સામે ઊભા રહીને સીધો વિરોધ કરી શકાય તેમ નહોતું. એટલે લોકો આ ગીત ગાતા અને એકબીજા સાથે પોતાની આર્થિક પીડા વહેંચતા. કોડ વર્ડ્સમાં. એક્સની ચોરી છુપે ફરિયાદ કરવી એ એક વાત છે, પણ જ્યારે વાત સીધા યુદ્ધની કે હથિયારોની હોય ત્યારે તો સેન્સરશિપ વધારે કડક હોય છે. 100%. એટલે જ કદાચ લોકોએ હથિયારોને પણ આવા નિર્દોષ નામો આપ્યા હશે. કારણ કે સોર્સમાં જે આગળની વાતો છે તે ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવી છે. આપણે ફરીથી આપણા શરૂઆતના ગીત તરફ પાછા જઈએ, પેલું હમ્ટી ડમ્ટી. હા, હમ્ટી ડમ્ટી. લેવિસ કેરોલે તેમના પુસ્તકોમાં હમ્ટી ડમ્ટીને એક મોટા, ગોળ-મટોળ ઈંડા તરીકે બતાવ્યો અને આપણે સૌ એ જ માની લીધું. પણ સોર્સ વાંચીને હું તો ચોંકી જ ગઈ કે એ ખરેખર એક તોપ હતી. અરે હા. આ મને બિલકુલ ગળે નથી ઉતરતું. મતલબ, એક ઈંડું યુદ્ધના હથિયાર સાથે કેવી રીતે જોડાયેલું હોઈ શકે? અહીં તો આખી દુનિયા થાપ ખાઈ જાય છે ને. હમ્ટી ડમ્ટી કોઈ રાજા નહોતો અને કોઈ ઈંડું તો નહોતું જ. હે? હા, આ એક એવી ઐતિહાસિક ભૂલ છે જે સદીઓથી ચાલી આવે છે. ડૉક્ટર રાઠોડના સંશોધન અને લશ્કરી ઇતિહાસકારોના દસ્તાવેજો પ્રમાણે હમ્ટી ડમ્ટી એ 1648ના અંગ્રેજી ગૃહયુદ્ધ એટલે કે ઇંગ્લિશ સિવિલ વોર દરમિયાન વપરાયેલી એક અત્યંત વિશાળ અને વજનદાર તોપનું હુલામણું નામ હતું. એક તોપનું નામ હમ્ટી ડમ્ટી? શું વાત કરો છો? હા, તે સમયે રોયલિસ્ટ્સ એટલે કે રાજાના સમર્થકો અને પાર્લામેન્ટરી દળો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. ઓહ, એટલે આ ગીત ખરેખર એક વિનાશક હથિયાર વિશે છે. આપણે વિચારીએ તો ખરા, જે કવિતા પર બાળકો કૂદાકૂદ કરે છે એ ખરેખર તો અંગ્રેજોના સિવિલ વોરમાં વપરાયેલી એક તોતિંગ તોપની નિષ્ફળતાનો રિપોર્ટ છે. બિલકુલ એવું જ છે. તો પછી ગીતમાં તેને દિવાલ પર બેસાડવાની અને નીચે પડવાની વાત આવે છે, તેનું શું કનેક્શન છે? આખી ઘટના કોલ્ચેસ્ટરની ઘેરાબંધી એટલે કે સીજ ઓફ કોલ્ચેસ્ટરનું સીધું વર્ણન છે. રોયલિસ્ટ લશ્કરે પોતાના બચાવ માટે આ વિશાળ તોપને સેન્ટ મેરીઝ એટ ધ વોલ્સ નામના ચર્ચની એક ઊંચી દિવાલ પર ગોઠવી હતી. અચ્છા, એટલે પેલું સેટ ઓન અ વોલ. હા, ત્યાંથી તેઓ દુશ્મનો પર સતત ગોળા વરસાવતા હતા. પણ સામે પક્ષથી દુશ્મનોનો એક ગોળો સીધો એ દિવાલ પર વાગ્યો. દિવાલ તૂટી પડી અને તેની સાથે પેલી ભારેખમ તોપ હમ્ટી ડમ્ટી હા, હમ્ટી ડમ્ટી સીધી કાદવ અને જમીન પર પટકાઈ. હેડ અ ગ્રેટ ફોલ. હવે મને સમજાયું. ગીતની છેલ્લી લાઈન બિલકુલ બંધ બેસતી થઈ જાય છે. ઓલ ધ કિંગ્સ હોર્सेस એન્ડ ઓલ ધ કિંગ્સ મેન couldn't put Humpty together again. હા, એક્ઝેક્ટલી. એટલે કે રાજાના સૈનિકો અને તેમના ઘોડાઓ મળીને પણ કાદવમાં ખૂંપી ગયેલી એ વિશાળ તોપને પાછી ઊંચકી શક્યા નહોતા. આ તો સાક્ષાત એક આખું યુદ્ધ રિપોર્ટિંગ જ છે ને? હા, અને આ નિષ્ફળતાના કારણે જ રાજાનું લશ્કર હારી ગયું. આ ગીત એ લશ્કરી નિષ્ફળતાની મજાક ઉડાવવા માટે સામેના પક્ષે બનાવેલું ગીત છે, જે પછી ધીમે ધીમે બાળકોની રમતમાં ફેરવાઈ ગયું. બાપ રે! જો એક તોપની વાર્તા આપણને આટલી ડરાવી દેતી હોય તો હવે પછીની જે કવિતા છે ને તે ખરેખર એક ભયજનક વળાંક લે છે. અહીંથી જ આ વાત ખરેખર રસપ્રદ બને છે. હા, હવે કઈ કવિતાની વાત કરો છો? હું થોડું ગાઈને જ સંભળાવું. મેરી મેરી ક્વાઇટ કન્ટ્રેરી, હાઉ ડઝ યોર ગાર્ડન ગ્રો? With silver bells and cockle shells and pretty maids all in a row. હવે આ સાંભળવામાં કોઈ સુંદર ફૂલોના બગીચા વિશેનું મધુર ગીત લાગે છે. લાગે છે ખરો? કે પોતાના બગીચામાં રમી રહી છે એવું ચિત્ર ઊભું થાય. પણ વાસ્તવમાં આ ગીતની પાછળનો ઇતિહાસ લોહીથી ખરડાયેલો છે. આ કોઈ નાની છોકરીની વાત નથી. આ ગીત ઇંગ્લેન્ડની રાણી મેરી પ્રથમ વિશે છે. રાણી મેરી પ્રથમ? હા, જેણે 1553થી 1558 સુધી શાસન કર્યું. ઇતિહાસના પાનાઓ પર તે બ્લડી મેરી તરીકે કુખ્યાત છે. બ્લડી મેરી એટલે કે એ જ રાણી જેણે પ્રોટેસ્ટન્ટ ધર્મના હજારો નિર્દોષ લોકો પર અત્યંત ક્રૂર અને હિંસક અત્યાચારો કર્યા હતા. બરાબર એ જ. આખી કવિતા એ ધાર્મિક અત્યાચારોનો એક ભયાનક રાજકીય કટાક્ષ છે.
સૌથી પહેલા તો મેરીને કંટ્રેરી શા માટે કહેવામાં આવી? હા, ક્વાઇટ કન્ટ્રેરી. કેમ? કંટ્રેરી એટલે કે વિરોધી સ્વભાવવાળી. કારણ કે આખો દેશ પ્રોટેસ્ટન્ટ ધર્મ અપનાવી ચૂક્યો હતો, છતાં મેરીએ ઇંગ્લેન્ડને બળજબરીથી ફરીથી કેથોલિક ધર્મ તરફ વાળવાના અત્યંત ક્રૂર પ્રયાસો શરૂ કર્યા. તે પોતાના જ લોકોની ઈચ્છા વિરુદ્ધ કામ કરી રહી હતી. ઓહો, પણ પેલું જે છે શંખલા અને રૂપેરી ઘંટડીઓ, સિલ્વર બેલ્સ એન્ડ કોકલ શેલ્સ, એને શારીરિક ત્રાસ કે ટોર્ચર સાથે કેવી રીતે જોડી શકાય? આ થોડું વધારે પડતું નથી લાગતું? એક બગીચાના નિર્દોષ સાધનો હથિયાર કેવી રીતે બની શકે? એ જ તો આ કોડ વર્ડ્સની ખાસિયત હતી ને. અહીં બગીચો એટલે ફૂલોનો બગીચો નહીં, પણ એવા કબ્રસ્તાનોની વાત છે જે આ નિર્દોષ લોકોની લાશોથી ભરાઈ રહ્યા હતા. અરે ભગવાન! હા, ઇતિહાસકારો અને ડૉક્ટર રાઠોડના સ્પષ્ટ પુરાવા મુજબ સિલ્વર બેલ્સ એ ગુનેગારો કે વિરોધીઓના અંગૂઠા તોડવા માટે વપરાતા અત્યંત પીડાદાયક સાધનો હતા. અંગૂઠા તોડવાના સાધનો? હા, જેને થમ્બ સ્ક્રૂઝ કહેવાતા. અને કોકલ શેલ્સ એટલે એવા સાધનો જેનો ઉપયોગ લોકોના ગુપ્તાંગોને પીડા આપવા માટે થતો હતો. આ કોઈ ફૂલો નહોતા, આ લોકોની ચીસો સાંભળવાના સાધનો હતા. આ સાંભળીને જ મારી તો ધ્રુજારી છૂટી જાય છે. સાચું કહું તો આ તો બહુ જ ડરામણું છે. અને પેલી છેલ્લી લાઈન, પ્રિટી મેડ્સ ઓલ ઇન અ રો, એનું શું? એનો અર્થ તો સૌથી વધુ ડરામણો હોવું જોઈએ. હા, છે જ. ધ મેડન એ સમયના શિરોચ્છેદ કરવાના મશીનનું નામ હતું. એ છે ને, આ તેનું જ એક જૂનું અને ભયાનક સ્વરૂપ હતું. આ લાઈન એ મશીનનો સંદર્ભ આપે છે, અથવા તો અમુક ઇતિહાસકારો માને છે કે જે નિર્દોષ લોકોને હારમાળામાં ઊભા રાખીને સામૂહિક રીતે મારી નાખવામાં આવ્યા તેમની યાદ અપાવે છે. અરે વાહ! આ ગીત એ રાજકીય સંઘર્ષ અને અત્યાચારનો એવો પડઘો છે જે મૂળ ઘટનાના સદીઓ પછી પણ સંભળાઈ રહ્યો છે. તમે સાચું કહું તો આ બધું એટલું ભયાનક છે કે હવે મને દરેક બાળગીત પાછળ કોઈ ભૂતિયા કે ડરાવની વાર્તા દેખાવા લાગી છે. સ્વાભાવિક છે. અને મને લાગે છે કે આધુનિક સમયમાં ઇન્ટરનેટ પર લોકોની પણ આવી જ માનસિકતા થઈ ગઈ છે. સોર્સમાં એક બહુ જ રસપ્રદ ખ્યાલ સમજાવ્યો છે, ફોક એટિમોલોજી. હા, આ બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે. જુઓ, જ્યારે લોકોને ખબર પડી કે જૂના ગીતો પાછળ આવો ભયાનક ઇતિહાસ છે, ત્યારે તેઓએ દરેક ગીતમાં આવા અર્થ શોધવાનું શરૂ કરી દીધું. હા, જબરદસ્તી અર્થ કાઢવાના. હા, ફોક એટિમોલોજી એટલે સાદી ભાષામાં કહીએ તો માણસની એવી ફિતરત કે જ્યાં સાચો ઇતિહાસ થોડો બોરિંગ કે સામાન્ય લાગે, ત્યાં આપણે આપણી જાતે જ એક મસાલેદાર, રોમાંચક અને ડરાવણી વાર્તા જોડી દઈએ છીએ. અને લોકો સાચા ઇતિહાસ કરતાં આવી અર્બન લેજન્ડ્સને વધુ જલ્દી માની પણ લે છે. પણ જુઓ, આ મુદ્દા પર હું તમને થોડું પડકારવા માંગુ છું. હા, બોલો ને. કારણ કે એક બહુ જ પ્રચલિત ગીત છે અને તેના વિશે બધે એક જ વાત લખેલી છે. રિંગ અ રિંગ ઓફ રોઝીસ, અ પોકેટ ફુલ ઓફ પોઝીઝ, અ ટીશ્યુ, વી ઓલ ફોલ ડાઉન. હા, બહુ જ ફેમસ. હવે આ ગીત વિશે તમે ઇન્ટરનેટ પર ગમે ત્યાં વાંચો, એવું જ કહેવાય છે કે આ ગીત 1665ના લંડનના મહાન બ્યુબોનિક પ્લેગ વિશે છે. કારણ કે આમાં અ ટીશ્યુ એટલે કે છીંક ખાવી અને ફોલ ડાઉન એટલે મૃત્યુ પામીને પડવું. હા, તો આ તો સ્પષ્ટપણે પ્લેગના જ લક્ષણો છે ને. આ વાર્તા ખોટી કેવી રીતે હોઈ શકે? મને ખબર જ હતી કે તમે આ ગીતનો ઉલ્લેખ કરશો જ. આ ફોક એટિમોલોજીનું સૌથી ક્લાસિક અને સૌથી વધુ ફેલાયેલું ઉદાહરણ છે. અને આ વાર્તા સંપૂર્ણપણે ખોટી છે. શું વાત કરો છો? ખોટી છે? હા, જો આપણે એક ઇતિહાસના જાસૂસની જેમ પુરાવાઓ ચકાસીએ તો સત્ય તરત બહાર આવી જાય છે. હા, 1665માં લંડનમાં પ્લેગ આવ્યો હતો એ ઐતિહાસિક હકીકત છે. પરંતુ આ ગીત પહેલીવાર કોઈ પુસ્તક કે દસ્તાવેજમાં છપાયેલું ક્યારે જોવા મળ્યું? ક્યારે? છેક 1881માં. 1881 એટલે કે પ્લેગની ઘટના અને ગીતના લખાણ વચ્ચે પૂરા 200 વર્ષથી વધુનો તફાવત છે. બિલકુલ. હવે આપણે જ વિચારીએ, 200 વર્ષ સુધી આટલી ભયાનક મહામારીનું કોઈ ગીત ક્યાંય લખાયેલું ન હોય, કોઈ ડાયરીમાં ન હોય અને માત્ર મૌખિક રીતે સચવાયું હોય, તે ઐતિહાસિક દ્રષ્ટિએ અત્યંત અસંભવ છે. હા, એ વાત તો છે. વધુમાં, પ્લેગના સાચા તબીબી લક્ષણો આ ગીતના લક્ષણો સાથે પૂરી રીતે મળતા જ નથી. હકીકતમાં આ માત્ર એક નૃત્ય કરવાની અને બાળકોની ગોળ ફરીને નીચે પડવાની સામાન્ય રમત છે. ખાલી રમત છે. હા, પણ લોકોને આની પાછળ પ્લેગની થિયરી એટલી આકર્ષક લાગી કે આખી દુનિયાએ તેને સત્ય માની લીધું. આ તો ગજબ કહેવાય.
આપણે ખરેખર બહુ જ જલ્દી માની લઈએ છીએ. આવું જ કંઈક જેક એન્ડ જીલ વિશે પણ છે ને. એવું કહેવાય છે કે આ ગીત 1793ની ફ્રેન્ચ ક્રાંતિ સાથે જોડાયેલું છે. હા, એ જ થિયરી. જેમાં ફ્રાન્સના રાજા લુઈસ 16મા અને મેરી એન્ટોનેટનો શિરોચ્છેદ કરવામાં આવ્યો હતો. ગીતમાં જેકનો ક્રાઉન એટલે કે મુગટ તૂટી જવાની વાત છે, જેને લોકો રાજાની સત્તા જવા સાથે જોડે છે. હા, રૂપક તરીકે આ બહુ સરસ બંધ બેસે છે કે જેકનો મુગટ પડ્યો એટલે રાજાની સત્તા ગઈ અને જીલ પણ પાછળ પડી ગઈ. પણ ફરી એકવાર અહીં ટાઈમલાઈન મેળ ખાતી જ નથી. અચ્છા, અહીં પણ ટાઈમલાઈનનો પ્રોબ્લેમ છે. હા, ડોક્ટર રાઠોડ સ્પષ્ટ કરે છે કે આ ગીત ફ્રેન્ચ ક્રાંતિ થઈ તેને ઘણા વર્ષો પહેલા ઇંગ્લેન્ડના દસ્તાવેજોમાં લખાઈ અને ગવાઈ ચૂક્યું હતું. બરાબર છે. જો ફ્રેન્ચ ક્રાંતિની ઘટના બની જ ન હોય તો ગીત તેનું વર્ણન કેવી રીતે કરી શકે? આનાથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે કેટલીક વાર્તાઓ સંપૂર્ણ સત્ય હોય છે અને કેટલીક વાર્તાઓ સંપૂર્ણ ખોટી. પરંતુ આપણો સોર્સ એવું પણ કહે છે કે ઇતિહાસ હંમેશા બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતો. સાચી વાત છે. કેટલીક વાર્તાઓ આ બંનેનું ગૂંચવણભર્યું મિશ્રણ હોય છે. તેમાં થોડો દસ્તાવેજી પુરાવો હોય છે અને થોડી અફવાઓ હોય છે. ચોક્કસ. ઇતિહાસની આ જ સૂક્ષ્મતા છે જેને આપણે સમજવી પડે. આપણે સત્ય હવે કલ્પનાના મિશ્રણને અલગ તારવવું પડે. હું આનું એક બહુ પ્રખ્યાત ઉદાહરણ આપું. લંડન બ્રિજ ઇઝ ફોલિંગ ડાઉન ફોલિંગ ડાઉન ફોલિંગ ડાઉન માય ફેર લેડી. હવે લોકો માને છે કે આ પુલ જ્યારે વારંવાર તૂટી જતો હતો ત્યારે તેને મજબૂત બનાવવા માટે કોઈ અંધશ્રદ્ધા હેઠળ તેના પાયામાં જીવતા માણસોને, ખાસ કરીને બાળકોને ચણવામાં આવ્યા હતા. હા, પેલી ઇમ્યુરમેન્ટની વાત. હા, ઇમ્યુરમેન્ટ. તો આ વાત સાચી છે કે માત્ર અફવા? અહીં આપણે પુરાતત્વીય સાબિતીઓ અને અફવાઓને અલગ પાડવી પડશે. વિશ્વભરમાં મધ્યયુગીન સમયમાં કોઈ મોટી ઇમારત કે પુલના પાયામાં માણસોને જીવતા ચણી દેવાની ક્રૂર અંધશ્રદ્ધા ચોક્કસપણે અસ્તિત્વમાં હતી. તે કોઈ કાલ્પનિક વાત નથી. ઓકે, એટલે પ્રથા હતી. હા, પ્રથા હતી. પણ જ્યારે લંડન બ્રિજના જૂના પાયાનું આધુનિક સમયમાં પુરાતત્વીય ઉત્ખનન કરવામાં આવ્યું ને, ત્યારે ત્યાંથી કોઈ જ માનવ અવશેષો કે હાડકાં મળ્યા નથી. ઓહ, એટલે પુરાવા નથી મળ્યા? બિલકુલ નહીં. એટલે કે લંડન બ્રિજના કિસ્સામાં આ માત્ર એક અફવા છે. તો પછી ગીતનું સાચું સત્ય શું છે? લંડન બ્રિજ ખરેખર ક્યારે અને કેવી રીતે તૂટ્યો હતો? આનો સાચો આધાર જૂની નોર્સ મૌખિક કવિતાઓમાં મળે છે. ઐતિહાસિક દસ્તાવેજો દર્શાવે છે કે 1014ની સાલમાં નોર્વેના રાજા ઓલાફે લંડન પર હુમલો કર્યો હતો અને પોતાના વહાણો વડે આ પુલને ખેંચીને તેનો નાશ કર્યો હતો. આ એક ઐતિહાસિક હકીકત છે. અચ્છા, એટલે રાજા ઓલાફનો હુમલો અને પેલા ગીતમાં જે ફેર લેડીનો વારંવાર ઉલ્લેખ આવે છે તે કોણ છે? એ ફેર લેડી કદાચ એલેનોર ઓફ પ્રોવિન્સ છે. એલેનોર ઓફ પ્રોવિન્સ? એ કોણ હતી? ઇતિહાસમાં એવો ઉલ્લેખ છે કે તેને આ પુલ પરથી પસાર થવા માટેનો ટોલ ટેક્સ ઉઘરાવવાનો વિશેષ અધિકાર મળ્યો હતો. પણ તેણે એ બધા જ પૈસા પોતાના મોજશોખ અને મોંઘા કપડાં પાછળ વાપર્યા. અરે વાહ! હા, પુલના સમારકામમાં એક પણ રૂપિયો વાપર્યો નહીં. પરિણામે પુલ જર્જરિત થઈ ગયો અને તૂટી પડ્યો. એટલે આ તો કોઈ ભૂતિયા વાર્તા નહીં, પણ એક ઐતિહાસિક ભ્રષ્ટાચારની વાર્તા થઈ ગઈ. ટેક્સના પૈસાનું કૌભાંડ. હા, સાવ એવું જ. સત્ય અને કલ્પનાના આવા મિશ્રણનું એક બીજું ઉદાહરણ સોર્સમાં છે, જે સૌથી વધુ ચોંકાવનારું છે, કારણ કે આ ગીત દુનિયાનું સૌથી લોકપ્રિય ગીત છે. કયું ગીત? જિંગલ બેલ્સ, જિંગલ ઓલ ધ વે. આ તો શિયાળાની મજા માણવાનું અને ક્રિસમસનું સૌથી હિટ ગીત છે. પણ સોર્સ કહે છે કે લોકો માને છે કે આ ગીત આફ્રિકન ગુલામોના ગળામાં પહેરાવવામાં આવતા પટ્ટા એટલે કે સ્લેવ કોલર્સના અવાજ વિશે છે. આ કેટલી હદે સાચું છે? આ એક અત્યંત આધુનિક ભ્રમણા છે. એ વાત સાચી છે કે 1857માં જેમ્સ લોર્ડ પિયરપોન્ટ દ્વારા આ ગીત મિન્સ્ટ્રેલ શો માટે લખવામાં આવ્યું હતું. આ શો એ સમયની એક વિવાદાસ્પદ અને રેસિસ્ટ થિયેટર પરંપરા હતી, જેમાં શ્વેત લોકો ચહેરા પર કાળો રંગ લગાવીને ગુલામોની મજાક ઉડાવતા. ઓકે, એટલે આ કાળો ઇતિહાસ તો સાચો છે. હા, એ સાચો છે. પણ ગીતના શબ્દોમાં જે બેલ્સ એટલે કે ઘંટડીઓની વાત છે, તેનો ગુલામોના ગળાના પટ્ટા સાથે કોઈ જ સંબંધ નથી. તેનો કોઈ દસ્તાવેજી પુરાવો નથી મળતો. અચ્છા, એટલે આ તો એવું થયું કે જાણે આપણે આજે કોઈ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ટાઈપની ગેરકાયદેસર સ્ટ્રીટ રેસિંગની વાત કરતા હોઈએ, પણ બરફમાં. શું ખરેખર એવું કંઈક હતું? અરે, તમારી આ એનાલોજી એકદમ પરફેક્ટ છે.
19મી સદીમાં બરફમાં થતી તોફાની રેસિંગ ખરેખર યુવાનોમાં બહુ પ્રચલિત હતી. બરફમાં રેસિંગ? હા, આપણે જેને આજના સમયમાં ડ્રેગ રેસિંગ કહીએ છીએ ને, આ એનું જૂનું વર્ઝન હતું. એક ઘોડાવાળી ખુલ્લી સ્લેજ એટલે કે સહિયાળી લઈને બરફમાં ખૂબ ઝડપથી રેસ લગાવવી, અકસ્માતો કરવા અને તોફાન કરવું. આ ગીત મૂળભૂત રીતે એ રોમાંચક અને તોફાની સ્પર્ધા વિશે જ લખાયું હતું. એટલે કે કોઈ ગુલામીના પટ્ટા નહીં, પણ માત્ર સ્પીડનો થ્રિલ. હા, તેનું મૂળ નામ પણ ધ વન હોર્સ ઓપન સ્લેજ હતું. આમાં કોઈ ડરાવણો ઇતિહાસ નથી, માત્ર યુવાનોનો થ્રિલ. સો વોટ ડઝ ધીસ ઓલ મીન? આ આખી ચર્ચા કેટલી રોમાંચક રહી. આપણે આટલી બધી અલગ અલગ કવિતાઓ અને તેના છુપાયેલા ઇતિહાસની સફર કરી. તો ડોક્ટર રાઠોડના સંશોધનમાંથી આપણે કયા મુખ્ય તારણો કાઢી શકીએ? જુઓ, જો કોઈ સામાન્ય વ્યક્તિએ સાચા ઇતિહાસના જાસૂસ બનવું હોય તો આ સોર્સમાંથી 3 ખૂબ જ સ્પષ્ટ નિયમો અથવા તારણો નીકળે છે. કયા 3 નિયમો? પહેલો, હંમેશા તારીખો ચકાસો. ગીત ક્યારે છપાયું અને ઘટના ક્યારે બની તેની વચ્ચેનો સમયગાળો જુઓ. જો બે વચ્ચે સદીઓનો તફાવત હોય તો વાર્તા કાલ્પનિક હોવાની શક્યતા વધુ છે. જેમ પેલું રિંગ ઓફ રોઝેસમાં પ્લેગવાળું હતું. બરાબર. બીજું, ટાઈમલાઈન મેચ કરો. જેમ જેક એન્ડ જિલના કિસ્સામાં આપણે જોયું તેમ ઐતિહાસિક ઘટના પહેલાં જ જો ગીત અસ્તિત્વમાં હોય તો તે થિયરી સદંતર ખોટી છે. હા, ફ્રેન્ચ ક્રાંતિ પહેલા જ ગીત હતું. અને ત્રીજો નિયમ. અને ત્રીજું, પુરાતત્વીય સાબિતીઓ શોધો. લંડન બ્રિજની જેમ જ જ્યાં સુધી ભૌતિક પુરાવા કે હાડકાં ન મળે ત્યાં સુધી કોઈ પણ ભયાનક લોકવાયકાને આસાનીથી સત્ય ન માની લો. મને લાગે છે કે આજના ઇન્ફોર્મેશન ઓવરલોડ અને સોશિયલ મીડિયાના જમાનામાં આ 3 નિયમો માત્ર કવિતાઓ માટે જ નહીં, પણ કોઈ પણ વાયરલ મેસેજ માટે એટલા જ ઉપયોગી છે. આપણે માહિતીને માત્ર સાંભળીને માની લેવાને બદલે ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિવેચનાત્મક વિચારસરણી કેળવવી પડશે. સાચી વાત છે. અને આ સોર્સનો સૌથી મોટો પાર્ટ એ જ છે કે આ માત્ર નાના બાળકોને ઊંઘાડવાના ગીતો નથી. આ એવા ઐતિહાસિક દસ્તાવેજો છે જે સામાન્ય માણસોએ પોતાની આર્થિક મુશ્કેલીઓ, પોતાના રાજકીય ભય અને પોતાના અવાજને અત્યંત કડક સેન્સરશિપથી બચાવીને પેઢી દર પેઢી સાચવી રાખ્યા છે. બહુ જ સુંદર વાત કહી. તેથી આજના ડીપ ડાઇવ પછી હવે જ્યારે પણ કોઈ રમતના મેદાનમાં બાળકોના અવાજમાં આ લયબદ્ધ અને આનંદી ગીતો ગુંજતા સંભળાય ત્યારે એ વિચાર ચોક્કસ આવે છે કે આ નિર્દોષ શબ્દો અને હસતા ચહેરાઓની પાછળ કયો ભૂલાઈ ગયેલો વિદ્રોહ, કયું રક્તરંજિત યુદ્ધ કે કયો કડવો ઇતિહાસ જીવંત થઈ રહ્યો છે? હા, ખરેખર. માં પણ છુપાયેલો હોય છે. આપણે બસ સત્યની શોધ હંમેશા ચાલુ રાખવી જોઈએ.